પેટ્રોલ, ડીઝલ, દૂધ અને ગેસના વધતા ભાવો સહિત વધી રહેલી મોંઘવારીના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક રાહતની માંગ કરાઈ છે। પેટ્રોલ, ડીઝલ, દૂધ અને ગેસના સતત વધી રહેલા ભાવો સહિત સામાન્ય નાગરિકોના જીવનને અસર કરનારી મોંઘવારીના વિરોધમાં આમ આદમી પાર્ટીના સુરત શહેરના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આજે શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો। સ્થાનિક પાર્ટીના નેતૃત્વમાં કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો અને મોંઘવારીના મુદ્દે સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર સોંપાયું। મોંઘવારીથી પરેશાન નાગરિકોના હિતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે તાત્કાલિક રાહતના પગલાં લેવા પણ આમ આદમી પાર્ટીએ માંગ કરી। આ કાર્યક્રમ દરમિયાન કાર્યકરો મોંઘવારી બંધ કરો, નાગરિકોને રાહત આપો જેવા નારા સાથે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। આજે આખો દેશ મોંઘવારીના મારથી ત્રસ્ત છે, હેરાન છે, પરેશાન છે। ખેડૂતોને ડીઝલ નથી મળી રહ્યું, વેપારીઓના ધંધા ભાંગી ગયા છે, ટ્રાન્સપોર્ટરો પોતાના વાહનો સાઈડમાં મૂકીને બેસી ગયા છે અને લોકો મોંઘવારીના મારથી પીડાઈ રહ્યા છે। રશિયા આપણને સસ્તું ક્રૂડ ઓઇલ આપતી હોવા છતાં પણ અમેરિકાના દબાણ હેઠળ આપણે એમનું ક્રૂડ ઓઇલ પણ જાણે ખરીદી શકતા નથી। એક એક વાત, એક એક નિર્ણય ભાજપ સરકાર, મોદી સરકાર, ટ્રમ્પ સરકારને પૂછીને પછી નિર્ણય લે છે। ત્યારે આ દેશને કોણ બચાવશે? આ દેશના લોકો મોંઘવારીથી ત્રસ્ત છે। ત્યારે માનનીય કલેક્ટરશ્રીના માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે ગુજરાતની જનતાને મોંઘવારીના મારથી બચાવવામાં આવે। ગુજરાતની જનતા પીડાઈ રહી છે, ખેડૂતો, વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો પીડાઈ રહ્યા છે। આ તમામ લોકોને બચાવવાની જવાબદારી સરકારની છે અને સરકાર એમની જવાબદારી નિભાવે એ આવેદન કરવા માટે અમે આજે માનનીય કલેક્ટરશ્રીને આવ્યા છીએ।